આગામી 22 તારીખે અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે મારી સાથે હિન્દુ ધર્માચાર્ય સંસ્થા જે છે તેમના પરમાત્માનંદજી સ્વામી આપણી સાથે છે. તેની સાથે સ્વામીજી, સ્વાગત છે આપનું TV9માં. નમસ્કાર. TV9ના દર્શકોને નમસ્કાર. જય શ્રી રામ. સ્વામીજી, 22 તારીખે ભવ્ય મહોત્સવ, આપ પણ તેના સાક્ષી બનવાના છો. આ ઘડીને કઈ રીતે જોઈ રહ્યા છો? રામ ભગવાન અનાદિકાળથી ભારતમાં જ છે. એટલા માટે આપણે ગાઈએ છીએ ને, ભય પ્રકટ કૃપાલા દીન દયાલા. ભગવાન ખાલી પ્રગટ થાય છે. વિધર્મીઓને લીધે ભગવાનનો દિવ્ય મંદિરનો વિનાશ થયો અને 500 વર્ષના ઓલમોસ્ટ 500 વર્ષના સંઘર્ષ પછી આજે ભગવાનનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. નિશ્ચિત હું માનું છું કે કંઈ જન્મો જન્માંતરના પુણ્યકર્મો હશે કે જેથી કરીને આપણને આના દર્શનનો કે આવા દિવ્ય પ્રસંગના સાક્ષી બનવાની તક મળી છે. જેમ પેલું મટકી ફોડ હોય ને, પિરામિડ, એમાં આપણે ઉપર પહોંચી ગયા, પણ બાકી બી નીચે બધા કેટલાય લોકો ઊભા છે આટલા ફૂટ ઊંચે જવામાં. ખૂબ જ ધન્યતા અનુભવાય છે કે આવા ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમયે જવાનું વિશેષ આમંત્રણ પ્રાપ્ત થયું. એની ધન્યતા છે. અને ગુરુજનોના આશીર્વાદ, વડીલોના આશીર્વાદ અને સૌથી મોટી ભગવાનની કૃપા. સ્વામીજી, આપ જે કાયદાકીય લડત ચાલી રહી હતી તેમના પણ આપ સાક્ષી રહ્યા છો. આટલા વર્ષનો સંઘર્ષ અને ખાસ કાયદાકીય જે પ્રક્રિયા જેના કારણે આ શક્ય બન્યું છે, આ વિશે શું કહેશો? કાયદાકીય પ્રક્રિયામાં બહુ રોડા નાખવામાં આવે છે. ઘણા બધા જસ્ટિસમાં, કાયદામાં એવી બધી બારીઓ છે કે જેને ઘણું બધું તમે ડિલે કરી શકો, મોડું કરી શકો, મુદતો કરી શકો. તેમ છતાં પણ આટલા બધા કેટલા બધા વિઘ્નો, આપણે ગણો તો અંત વગરના વિઘ્નો છે. કંઈ નહોતું તો છેવટે જે કાગળિયા સબમિટ કર્યા હતા એનું ભાષાંતર હિન્દી એમને ઉર્દુમાં કરી આપો એમ કરીને 30,000 પાના લટકાયા હતા. યોગીજીનો ખૂબ આભાર કે સત્તા પર આવીને સૌથી પહેલું એ સબમિટ કર્યું ને આગળ ચાલ્યો. આર્કિયોલોજીકલી પણ ખરેખર સાયન્સ એન્ડ ટેકનોલોજી આપણા માટે આવી કે જે જમીનમાં જઈને રોબોટ દ્વારા કરી શકાય એવું આપણને પ્રમાણ મળી ગયું, વિજ્ઞાન મળી ગયું. બાકી જ્યારે ખોદકામ કરવાનું હતું ત્યારે સ્ટે ઓર્ડર લીધો હતો ને વાંધો કર્યો હતો. અને આ આવી ગયું એટલે પ્રમાણ તો પૂરતા મળ્યા છે. અત્યારે પણ આ મંદિરના બાંધકામ દરમિયાન 3 વાર હું ગયો છું, 3-4 વાર. એટલી બધી ખોદાઈમાંથી મૂર્તિઓ મળી છે, એટલા બધી આપણને આર્કિયોલોજીકલ અવશેષો મળ્યા છે. આખું એનું નવું મ્યુઝિયમ કરવું પડશે એવી વ્યવસ્થા છે. અને આ કાનૂની જંગ આપણે એક રીતે જોઈએ ને તો પોલિટિકલી મોટિવેટેડ હોય એવી ગંધ આવે છે. કારણ કે એવિડન્સ કરતાં એને ડિલે કરવું ને કેમ ન થવા દેવું એનો ભાવ વધારે હતો. અને ખરેખર હજુ તમને આ જાણીને આશ્ચર્ય થશે, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તો 14 મુસલમાનોએ ત્યાંના અને 1-2 લીડરોએ એફિડેવિટ આપી છે કે આ હિન્દુઓને આપી દેવું છે, એમનું છે. પણ તોય હવે ચલાયું. એટલે ભગવાનની કૃપા કે આટલા વર્ષે પત્યું ને આપણે જીવીએ છીએ ત્યારે જોવા મળ્યું. નહીં તો આ કાયદાકીય ગૂંચમાં અને રાજકીય ગૂંચમાં તમને દાખલો આપું કે ઇઝરાયલની અંદર તમે જેરુસલમ જાઓ તો એની એક વેઇલિંગ વોલ છે. એ લોકોનું મૂળ જે ધર્મસ્થાન છે એ આ લોકોએ તોડી પાડ્યું હતું, વિધર્મીઓએ. એક જ દિવાલ બાકી છે, એનું નામ વેઇલિંગ વોલ છે. ત્યાં રડવાની દિવાલ કહીએ. એ લોકો જઈને માથું મૂકીને એનું પ્રાર્થના કરે. અને ઇઝરાયલ જેવો દેશ હજુ સુધી પોતાનું મંદિર બનાવી નથી શક્યું. પણ આપણે નિયમથી, કાયદાકીય રીતે, એવિડન્સ સાથે સુપ્રીમ કોર્ટના આદર્શી બનાવી શકે હું માનું છું. રામજીની કૃપા જ છે. સ્વામીજી, દેશમાં રામ મંદિરને લઈને ઉત્સાહ તો છે, પણ એક વિવાદ પણ ચાલી રહ્યો છે કે મંદિર છે તે પૂરું નથી થયું. આપ ધર્માચાર્ય સાથે જોડાયેલા છો, શું કહેશો આને લઈને? મંદિર પૂરું નથી થયું એવું નથી. જ્યાં ભગવાન શ્રી રામલલ્લા વિરાજમાન થવાના છે એ આખો શિખર સાથેનો ભાગ પૂર્ણ થઈ ગયો છે. મંદિર સંકુલ આખું બનાવતા તો હજુ 10 થી 15 વર્ષ લાગશે. તમે અનલેસ જોર મારે તોય 5-7 વર્ષ. તમે કલ્પના કરો
કેટલું મોટું પાર્કિંગ કરવું પડશે, કેટલી બધી બસોની વ્યવસ્થા કરવી પડશે. આજની તારીખની ગણતરી પ્રમાણે રોજના 5 લાખ લોકો જમે એવી વ્યવસ્થા કરવાની છે. ઉતારાની વ્યવસ્થા 4 ટાયર 5 ટિયર વ્યવસ્થા કરવી પડશે, કારણ કે ધર્મશાળા પણ જોઈશે, રૂમો પણ જોઈશે, વીઆઈપી રૂમ જોઈશે, વીવીઆઈપી રૂમ જોઈશે, બધી જ ફેસિલિટી ત્યાં ઊભી કરવી પડશે. અને 100 એકર જમીનનું સંકુલ છે, એટલે એ તો વાર લાગશે. ધર્મની દ્રષ્ટિએ, શાસ્ત્રની દ્રષ્ટિએ કોઈ નિષેધ છે નહીં. આ વિવાદ તો ઊભા કરવાના જ છે. આપણા દેશમાં ખબર નહીં પહેલેથી જ આવા લોકો રહ્યા છે કે જે લોકોને સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે ગૌરવ નથી. એને હોય તો પણ એમના માટે રાજકીય લાભ વધારે અગત્યનો છે દેશ અને ધર્મ અને સંસ્કૃતિ કરતાં. એટલે વિવાદો કર્યા કરે. કોંગ્રેસ છે એ શંકરાચાર્યનું બહાનું આગળ ધરીને શંકરાચાર્ય નથી જતા એટલે અમે નથી જતા આ પ્રકારનું બહાનું આગળ ધરે છે. કેટલું યોગ્ય, શું કહેશો આને લઈને? એ જે કહેતા હોય ને એને પૂછજો ને ભાઈ તમે મીડિયાવાળા કે કેટલી વાર પગે લાગવા જાય છે શંકરાચાર્ય અને કયા શંકરાચાર્યને મળે છે. બીજું 3 શંકરાચાર્યોએ શૃંગેરી, કાંચી અને આપણા દ્વારકાના સદાનંદજી મહારાજે એ બધાએ કહ્યું છે. અને નથી જવાનું કારણ ધાર્મિક કરતાં વ્યવસ્થાનો સવાલ છે. એમની જે પોતાની મર્યાદાઓ છે એ લોકોની સ્પર્શની આ તે અને ના સચવાય ત્યાં. આજે આટલો મોટો પ્રસંગ હોય એટલે ના સચવાય એટલે ના જાય વ્યાજબી છે, પણ એને રાજકીય ઓપ આપવો એ ખોટું છે. અને એટલું તો હું કહીશ જ આમાં કે ધર્મમાં રાજનીતિ ન હોવી જોઈએ, પણ રાજનીતિમાં ધર્મ હોવો જરૂરી છે. ધર્મમય રાજનીતિ કરે એ જ રામ રાજ્ય છે. એટલે જરાક દેશની રાજકીય પાર્ટીઓ રાજનીતિ કરો પણ ધર્મને નેવે મૂકીને ન કરો એવી મારી અપેક્ષા છે. કોંગ્રેસને શું કહેશો? બધાને જ મેં કહ્યું કે ભાઈ ધર્મમૂલક રાજનીતિ કરો. સમાજ તોડવાની શું કામ વૃત્તિ કરવી? આખો દેશ, આખો સમાજ મંદિર નિમિત્તે એક છે. ગામ, તમે જ બોલ્યા, ગામમાં ઉત્સાહ છે, ઘરે ઘરે ઉત્સાહ છે. આપને તો શું કહું, રથયાત્રા જ્યારે નીકળી, વિચાર કરો કેટલી શ્રદ્ધા છે. એ રથ જ્યાંથી પસાર થયો એની રેતી લોકો માથે ચડાવતા. હવે આ દેશની શ્રદ્ધા ભગવાન રામમાં રહેલી છે, તો એમાં પછી તમે આવા બહાનાને આવી બધી વાતો કરો એ દેશ તોડવાની વાત છે. શ્રદ્ધાપૂર્વક થતું હોય તો કરવા દેવું જોઈએ. કારણ વગરનું ધર્મને એક વોટ બેંકનું સાધન ન બનાવીએ તો સારું. સ્પષ્ટપણે તો આ છે પરમાત્માનંદજી કે જેઓ TV9 સાથે ખાસ વાતચીત કરી અને જે અયોધ્યામાં રામ મંદિરને લઈને લોકોમાં પણ ઉત્સાહ છે અને એક 500 વર્ષનો જે સંઘર્ષ છે તેનો અંત આવ્યો છે. મંદિર પૂર્ણ નથી થયું ત્યાંની જે વાત ચાલી રહી છે, તો તેમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જ્યાં રામલલ્લા બિરાજમાન થવાના છે તે મંદિર પૂર્ણ થઈ ગયું છે અને હવે શાસ્ત્રોક વિધિ સાથે ત્યાં આગામી 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.